હેલો દોસ્તો, આપ સૌનું સ્વાગત છે આપની જ યુટ્યુબ ચેનલ લર્ન વિથ યુટ્યુબ. આ ચેનલમાં મોટે ભાગે સ્ટોક માર્કેટને સંબંધિત લર્નિંગ વિડીયો હું મૂકતો હોઉં છું. પણ આજે મારે જે વાત કરવી છે એ અત્યારે બજારમાં ચાલતા અલગ અલગ પ્રકારના જે સ્કેમ છે એની વાત કરવી છે. શેરબજારને સંબંધિત નથી, પણ આ જે સ્કેમ છે એ શેર બજારમાં મહેનતથી કમાયેલા આપણા રૂપિયા લઈ જાય છે, આપણું એકાઉન્ટ ખાલી કરી નાખે છે. તો એ પ્રકારના જે સ્કેમ છે એ સ્કેમની થોડી ડિટેલ આજે આ વિડીયો મારફત આપની સાથે શેર કરું છું. તો જો જોઈએ તો અલગ અલગ ટાઈપના જે સ્કેમ છે એ સોશિયલ મીડિયા મારફત ચાલતા હોય છે. જેમાં કે એક તો પેલું આવે છે વર્ક ફ્રોમ હોમ. વર્ક ફ્રોમ હોમમાં ત્રણ પ્રકારના કામ માટે થઈને આવે છે. એક તો રેસ્ટોરન્ટનું રેટિંગ, પ્રોડક્ટ રેટિંગ અને યુટ્યુબ ચેનલ લાઇક્સ. આ પ્રકારના તમને લિંક મોકલવામાં આવે છે અને એ પ્રકારે સ્કેમ થાય છે. બીજું એક છે સ્ટોક માર્કેટ સ્કેમ. ત્રીજું આવે છે કસ્ટમર કેર સ્કેમ. પછી બીજું એક આવે છે કે તમને પૈસા ભૂલથી મોકલાઈ ગયા છે, મની સેન્ટ બાય મિસ્ટેક, અને તમારી પાસેથી પાછા માગે છે. અને એક છે ડિલિવરી બોય સ્કેમ. તમારી પાસે તમારા ઘરે કોઈ પાર્સલ આવ્યું છે અને એ તમે પાછું તમારું નથી એમ કરીને તમે પાછું મોકલો છો, એમાં એક સ્કેમ થાય છે. અને બીજું એક સ્કેમ છે આયુષ્માન કાર્ડ. હવે આપણે એ જે સ્કેમ છે એને વારાફરતી જોઈશું. તો પહેલું આવે છે વર્ક ફ્રોમ હોમ. એમાં એક રેસ્ટોરન્ટ રેટિંગ કે જેમાં તમને સોશિયલ મીડિયા મારફત વોટ્સએપમાં, ઇન્સ્ટાગ્રામમાં કે ગમે એમાંથી એક લિંક આવે અને જેના મારે જે આવેલી છે એના સ્ક્રીનશોટ મેં અત્યારે અહીંયા મૂકેલા છે. એમાં એ લોકો એવું કરે છે કે મારું નામ આ છે, હું આ છું અને ડિજિટલ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડમાં છું અને અમે આવી રીતે ઇન્ડિયાના જે ફેમસ રેસ્ટોરન્ટ છે એ રેસ્ટોરન્ટના રેટિંગ માટેનું કામ અમને મળ્યું છે અને તમે આને જો 5 સ્ટાર રેટિંગ આપશો તો તમને એ રેટિંગ આપવાના પૈસા આપવામાં આવશે અને એક રેટિંગના 210 રૂપિયા સેલરી આપવામાં આવશે. એને કારણે તમે રોજના 5,000થી 15,000 રૂપિયા સુધીના કમાઈ શકશો. આવા પ્રકારનો મેસેજ આવે એટલે જો તમે એમાં તરત એને રિસ્પોન્સ આપો એટલે તરત જ એ સીધા તમને બેંક લિંક મોકલશે. એ લિંક ઉપર તમે રેટિંગ કરો એટલે કે તમારું કામ સક્સેસફુલી થઈ ગયું છે, હવે તમને પેમેન્ટ કરવાનું છે આનું. તો પેમેન્ટ માટે તમારા એકાઉન્ટ નંબર અને એમ મોકલો. બસ જો તમે મોકલા તો પૂરું, તમારું એકાઉન્ટ ખાલી. એવી જ રીતે આ લાઇક્સનું પણ એક મારે આવેલું હતું જેમાં ઈબે શોપિંગ. હવે ઈબે ઇન્ડિયામાં ક્યાંય છે જ નહીં અત્યારે, ઈબે જતું રહ્યું છે. છતાં એના શોપિંગના પ્લેટફોર્મમાં છે અને એમાં તમે લાઇક્સ કરો એટલે તમને પર લાઇક 100 રૂપિયા આપે. આ પ્રકારનું એક ચીટિંગ થાય છે. આમાં પણ તમે જો ઇન્ટરેસ્ટ બતાવો એટલે તરત એ તમને એકાદ બે વર્ષો જૂની લિંક મોકલે જે કોઈએ જોઈ ન હોય અને પછી એ તમે જેવું એને લાઇક કરો એટલે તમને આવે કે સરસ, તમે 3 ક્લિક કરી તમને 300 રૂપિયા તમારા જમા થયા છે, તો એ પૈસા મોકલવા માટે તમારી બેંક ડિટેલ મોકલો એટલે તમારા ખાતામાં જમા થઈ જાય. આ પ્રકારનું એક રેટિંગ ચાલે છે. તમે એ મોકલો, જો બેંક ડિટેલ મોકલો એટલે એ બેંક એકાઉન્ટ તમારું એ લોકો હેક કરી લે છે અને તમારું એકાઉન્ટ ખાલી કરી નાખે છે. માટે ક્યારેય પણ આ પ્રકારના મેસેજ આવે તો એને રિસ્પોન્ડ નહીં કરવાનો. પછીનું આવે છે એક સ્ટોક માર્કેટ સ્કેમ. હમણાં જ મારું એક ગ્રુપ છે, એ ગ્રુપમાં એક પાકિસ્તાની હેકર્સ આવી ગયો હતો ગમે ત્યાંથી. 10 મિનિટની અંદર 100 મેસેજ એણે પોસ્ટ કર્યા ને એમાં એ જ હતું કે તમે એકાઉન્ટ ખોલાવો, તમને 100% રિટર્ન મળે એ પ્રકારની ટિપ્સ આપશું, આ છે એ બધી પ્રકારની વાતો એમણે કરેલી હતી. અત્યારે આખી આની બોલી કરું તો એ લોકો સૌથી પહેલાં શું કરે છે કે એડવર્ટાઇઝમેન્ટથી સ્ટાર્ટ કરે છે. સોશિયલ મીડિયા, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ એમાંથી એ લોકો સ્ટાર્ટ કરે. તમને ઇન્ટરેસ્ટ છે કે નહીં પહેલાં એ તમને બતાવે કે અમે આટલા પ્રોફિટ લીધા, આ ભાવે અમે લીધા હતા ને આટલો પ્રોફિટ મળાયો ને આવે એ પ્રકારના સ્ક્રીનશોટ તમને મોકલે. એટલે એ લોકોનું તો બહુ પદ્ધતિસર કરવામાં આવે છે. તો પહેલાં એ તમને વોટ્સએપ ગ્રુપમાં એડ કરશે, પછી તમને વોટ્સએપ ગ્રુપની અંદર તમને ક્લાસ લેશે. એમાં તમને સ્ટોક માર્કેટ શીખવાડશે, આઈપીઓ ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે થાય, આઈપીઓમાં વધારે એલોટમેન્ટ કઈ રીતે લઈ શકાય એ પ્રકારની બધી શીખ આપશે. પછી એ છે જ્યારે તમે પહેલું ને બીજું સ્ટેપ કમ્પ્લીટ કરો એ પછી આવશે એમનું ત્રીજું સ્ટેપ કે જેમાં એ તમને એક એફઆઈઆઈ એકાઉન્ટ ઓપન કરવાનું કહેશે કે એફઆઈઆઈ એકાઉન્ટ ઓપન કરશો તો તમારા જે ચાન્સીસ છે એ
આઈપીઓમાં લાગવાના ચાન્સીસ વધી જશે. બીજું, તમે એફઆઈઆઈ એકાઉન્ટ ઓપન કરશો તો અપર સર્કિટ જેમાં લાગી ગઈ છે એવી સ્ક્રિપ્ટમાં પણ તમે ટ્રેડિંગ કરી શકશો, એ પ્રકારની એક લાલચ આપે છે. પણ એ વસ્તુ એક સમજવાની છે તમારે કે જેની અંદર અપર સર્કિટ લાગી ગઈ છે એનો મતલબ, જેને બાયર સર્કિટ કહી છે, એનો મતલબ એ છે કે કોઈ સેલર છે જ નહીં એમાં. પછી એ તમારું એક એફઆઈઆઈ એકાઉન્ટ હોય કે ડીઆઈ એકાઉન્ટ હોય કે તમારું રિટેલ એકાઉન્ટ હોય ઇન્ડિયન, તો પણ ક્યાંય પણ જ્યારે તમારી પાસે કોઈ માર્કેટમાં સેલર જ નથી એવા સમયે તમને કોઈ સંજોગોમાં સેલર મળવાના નથી, તમારો બાય ઓર્ડર ક્યાંથી એક્ઝિક્યુટ થવાનો છે. પણ લોકો એવું સમજતા નથી અને એના એકાઉન્ટમાં આવી જાય છે. એફઆઈઆઈ એકાઉન્ટમાં એમની જે સ્ટ્રેટેજી છે એવી છે કે એ લોકો પોતાના એકાઉન્ટની અંદર તમારું એકાઉન્ટ ખોલે છે. બધા પૈસા જે જાય છે એ બધા પૈસા એના એકાઉન્ટમાં જાય છે. તમને એ લોકો ઓથોરાઇઝ કરે છે ફક્ત ટ્રેડિંગ કરવા માટે. તમે એમાં ટ્રેડિંગ કરો, તમારા નામનું એકાઉન્ટ દેખાય તમને, તમે એમાં ટ્રેડિંગ કરો અને પછી જ્યારે તમે એ પ્રોફિટ તમને દેખાય અને એ પ્રોફિટ જે દિવસે તમે ઉપાડવા જાઓ તે દિવસે તમને એ પ્રોફિટ તમને મળે નહીં, ત્યારે તમને ખબર પડે કે તમે છેતરાઈ ગયા છો. એટલે એ લોકો આ રીતે એફઆઈ એકાઉન્ટ ખોલાવે છે અથવા એમની એપ્લિકેશન મોકલશે, એ એપ્લિકેશનમાં તમને પૈસા જમા કરાવવાનું કહેશે. એટલે જેમ અત્યારે આપણી ઇન્ડિયન સ્ટોક માર્કેટના ઇન્ડિયન બ્રોકર્સ જે રીતે ઓનલાઈન એપ્લિકેશન રાખે છે એ પ્રકારની ઓનલાઈન એપ્લિકેશન્સ એ ગણી અને આપણે એને માની લઈએ છીએ અને એમાં આપણે ટ્રેડિંગ કરીએ છીએ. પણ એ એકાઉન્ટની અંદર તમે ક્યારેય પૈસા વિથડ્રો કરી શકતા નથી. પછી તમે જ્યારે એકાઉન્ટ ખોલાવો તો એમાં તમને પૈસા જમા કરાવે, પૈસા જમા કરો પછી થોડોક ટ્રેડિંગની ટિપ્સ આપે તમને, આ સ્ક્રિપ્ટ લઈ લો, આ સ્ક્રિપ્ટ લઈ લો. શરૂઆતના તબક્કામાં તમને બહુ સારી સ્ક્રિપ્ટ આપે. અને સ્ક્રિપ્ટનું તો આજે કેવું છે કે ચાર્ટ ઉપરથી આજે થોડો ઘણો ચાર્ટ જાણતો હોય ને એ માણસે એ કહી શકે કે આની ઉપર બ્રેકઆઉટ આવે છે ને આ હવે વધવાનો જ છે. તો એ પ્રમાણે એ લોકો પણ આ જ રીતે તમને જેના બ્રેકઆઉટ આવતા હોય એવાની ટિપ્સ આપે કે આ લઈ લો, એ તમે લઈ લો, તમારી પ્રોફિટ જમા થાય, તમારો ઓલામાં પ્રોફિટ પણ દેખાય. પણ જ્યારે તમે પૈસા ઉપાડવા જાઓ ત્યારે એ પૈસા ઉપડે નહીં, એ મની જે છે એ ફ્રીઝ થઈ જાય. શરૂઆતના તબક્કે તમને બાનું બતાવશે કે આરબીઆઈના રૂલ્સ છે, આરબીઆઈના 2-3 વાંધા આવ્યા છે અને અમારે એને પેલું કરવું છે, રેગ્યુલાઇઝ કરી નાખશું પછી તમે ઉપાડી શકશો. ત્યાં સુધીમાં તો એ બધા પૈસા તમારા જતા રહે અને આપણે એ જે છે એ પૈસા ખાલી જોઈએ આપણે કે આપણામાં જમા થયા છે, આપણે આટલું કમાણા, પણ એ આપણે ક્યારેય આપણને મળતા નથી. એટલે આવા પ્રકારના સ્ટોક માર્કેટના સ્કેમ જે છે એમાં પણ આપણે ખૂબ ધ્યાન રાખવાનું રહે છે. પછી બીજું એક જે છે આવે છે એ છે કસ્ટમર કેર સ્કેમ. કસ્ટમર કેર સ્કેમમાં જે સ્કેમ છે એમાં એવું થાય છે કે જ્યારે તમે કોઈ વસ્તુ લીધી છે, માર્કેટમાંથી કોઈ વસ્તુ ખરીદી, હવે એમાં એ ખરાબ થઈ, તો તમારી પાસે કસ્ટમર કેરનો નંબર ના હોય તો તમે ગૂગલ ઉપરથી એ શોધવાનો પ્રયત્ન કરો. કારણ કે આજે ગૂગલ જે છે એ આપણે ગૂગલ દેવ તરીકે જ ઓળખીએ છીએ અને તમે જે કંઈ માગો એ બધી માહિતી ત્યાંથી તમને મળે છે. પણ જ્યારે કસ્ટમર કેર તમે કોઈ શોધો એટલે અહીંયા કસ્ટમર કેર ઓરિજિનલ જે હોય એ સિવાયના કેટલા બધા નંબર ત્યાં કસ્ટમર કેરના હોય, એમાંના કોઈ પણ એકાદા ફેક નંબર ઉપર ભૂલે ચૂકે તમે ફોન કર્યો એટલે એ તમારે જે રીતે કસ્ટમર કેરનો એક્ઝિક્યુટિવ વાત કરતો હોય તેવી રીતે જ તમારી સાથે વાત કરશે, તમારા પ્રોબ્લેમ પૂછશે, તમે ક્યાંથી લીધું, કયું મોડલ, એ તમામ પ્રકારની વાતો તમારી સાથે કરી અને કહેશે કે ઓકે તમારી જે કમ્પ્લેન છે હું રજીસ્ટર કરી લઉં છું, તમારે હમણાં એક ઓટીપી આવશે, એ ઓટીપી આપો, ઓટીપી આવે એટલે ઓટીપી આપો, હું તમારા નામે તમારી કમ્પ્લેન રજીસ્ટર કરી દઉં છે. અમારો સર્વિસ એન્જિનિયર તમારે ત્યાં એક દિવસમાં આવી અને તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી આપશે. એટલે તમે એને જેન્યુન માની અને જ્યારે કસ્ટમર કેરના સમજી અને એને ઓટીપી આપો એટલે એ ઓટીપી તમારી બેંકમાં ટ્રાન્ઝેક્શનનો ઓટીપી હોય છે. એટલે તમારો બેંક એકાઉન્ટ ખાલી કરી નાખે એટલી હદ સુધી એ લોકો કરી રહ્યા હોય છે. એટલે જ્યારે પણ કોઈ પણ બાબતમાં કસ્ટમર કેર માટે થઈને ફોન કરો તો ક્યારેય પણ મોબાઈલ નંબર જે છે એ જો હોય તો એના ઉપર ક્યારેય ફોન ના કરવો. કારણ કે મોબાઈલ નંબર જે છે એ બધા આ પ્રકારના સ્કેમરો હોય છે. કોઈ પણ કંપનીના સર્વિસ સેન્ટર મોબાઈલ નંબર્સના કસ્ટમર કેરના નંબર મોબાઈલ નંબર તરીકે નથી આપતા. એ લોકોને 1800 વાળા ફ્રી જે નંબર હોય છે એ પ્રકારના નંબર આવે છે. એટલે ક્યારેય પણ મોબાઈલ નંબર ઉપર તમારે કસ્ટમર કેરની ફરિયાદ કરવાની હોય તો ક્યારેય મોબાઈલ નંબર ઉપર ના કરવી.
પછી એક હમણાં જ નવું શરૂ થયું છે, તમે તમારા ફોન ઉપર ઓચિંતો જ મેસેજ આવે કે તમારું એકાઉન્ટ જે છે એ 2000 રૂપિયા ડિપોઝિટ થયા છે. કોઈ અજાણ્યો નંબર હોય, તમને તો ખબર પણ ના હોય, ઓળખતા પણ ના હોય, પણ જનરલી આપણે તો પૈસા આવ્યા છે એટલે ચિંતા નથી કરતા. થોડી વાર થાય એટલે પછી એ જ નંબર ઉપરથી તમારે પર ફોન આવે કે ભાઈ તમારે આ બોલો છો, તો આ નંબર ઉપરથી બોલો છો, તમે હા પાડો એટલે એ પછી તમને એમ કહે કે ભાઈ તમે તમારામાં 2000 રૂપિયા મારાથી ભૂલમાં મોકલાઈ ગયા છે, તો તમે મને આ નંબર ઉપર એ પૈસા પાછા મોકલી આપો. હવે જો તમે એ નંબર ઉપર તમારા પૈસા પાછા મોકલા તો તમારું યુપીઆઈની જેટલી પણ ડિટેલ્સ છે એ ડિટેલ્સ એ લોકો હેક કરી લે છે અને તમારું યુપીઆઈ થ્રુ તમારું બેંક એકાઉન્ટ જે છે એ કમ્પ્લીટલી ખાલી કરી શકે છે. એટલે ક્યારેય પણ પાછા આવી રીતે આવેલા પૈસા ક્યારેય પાછા મોકલવા નહીં. ફોન આવે તો પણ એને કહેવાનું કે ભાઈ તે જે પ્લેટફોર્મ થ્રુ મોકલા હોય ને, તું ત્યાં રિક્વેસ્ટ કર, પેટીએમ, ગૂગલ પે, જીપે, જેના ફોનપે, જેના ઉપરથી તે મોકલા હોય એ લોકોની સિસ્ટમ છે આખી, કે એ સિસ્ટમ મુજબ એ લોકો ભૂલથી મોકલાયેલા પૈસા માટે થઈ અને તમે રિક્વેસ્ટ કરો એટલે એ કન્ફર્મ કરે અને તમારી પાસેથી તમારા જો ભૂલથી ગયા હોય એ એમને સાચું લાગે તો એ પૈસા એ ફરીથી રિવર્સ કરે છે અને એ ફક્ત એ જે યુપીઆઈ ઓથોરિટી છે એ જ કરી શકે છે. પણ જો તમે સીધા યુપીઆઈ કરવા ગયા તો તમારું એકાઉન્ટ ખાલી થઈ જાય. એટલે ક્યારેય પણ આવા ફોનનો રિસ્પોન્સ એક જ આપવાનો કે ભાઈ તું જેમાંથી મોકલા છે એને કમ્પ્લેન કર, એ જો તને પાછા આપશે તો મારામાંથી એની મેળે બાદ થઈ જશે, બાકી હું તને ક્યારેય પાછા નહીં મોકલું. અને એ બાબતમાં કાયદાકીય એ ગમે એટલી તમને ધમકી આપે, તમારે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. તમારી ઉપર કોઈ જ પ્રકારની કાયદાકીય કાર્યવાહી એની ભૂલને કારણે ના થઈ શકે. તમે કોઈ જ ચીટિંગ એની સાથે નથી કર્યું, પણ એ તમને એવી ધમકી બતાવશે કે તમે મારા પૈસા લઈ ગયા છો ને આમ છે ને, પણ એનાથી ચિંતા કરવાની નહીં. પછી એક જે સ્કેમ છે એ ડિલિવરી બોયનું સ્કેમ આવે છે. તમારા તમે ઘરે ના હો અને તમારા ઉપર ફોન આવે, કે ઘરે હો તો પણ ફોન આવે કે તમારી એક આ ડિલિવરી આવી છે અને એ આ વસ્તુ છે અને એનું પાર્સલ છે તો તમે ઘરે છો તો હું આપી જાઉં. એટલે એ સમયે તમે એને એવું કહો કે ભાઈ મેં તો આવી કોઈ વસ્તુ મંગાવી જ નથી, એટલે તરત જ એ તમને એમ કહેશે તો પછી તો આ કેન્સલ કરવું પડશે. તો હું તમારે ઘરે દેવા ના આવું ને, તો કે ના, તો પણ કે આ ઓર્ડર મારે કેન્સલ કરવો પડશે. એટલે તમે કીધું હા ભાઈ કેન્સલ કરી નાખો, ઠીક છે કરી નાખો. એટલે એ સમયે તમને કહેશે કે સારું હું તમારો ઓર્ડર કેન્સલ કરું છું, પણ એ કેન્સલેશન કન્ફર્મ કરવા માટે થઈ અને એક ઓટીપી આવશે, એ ઓટીપી તમે મને આપો. અને એ ઓટીપી તમને તરત મળશે અને જો એ ઓટીપી તમે આપી દીધો તો પછી ફિનિશ. એ ઓટીપી તમારા બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડવા માટેનો ઓટીપી હશે અને તમારા એકાઉન્ટમાંથી એ માણસે જેટલું પણ કર્યું હોય એ પ્રકારની એટલી રકમ તમારા એકાઉન્ટમાંથી બાદ થઈ જશે. પછી એ લોકો તો એવી રીતે કરશે કે સર આ રીતે રજીસ્ટર નથી થયું, બીજો એક ઓટીપી આવશે, બીજો આપો, તો એ તમારામાં બીજું ટ્રાન્ઝેક્શન થઈ જશે. એટલે આવા પ્રકારના ડિલિવરી બોયના સ્કેમ આવે, ફોન આવે તો એ સમયે પણ કેન્સલ ના કરવું હોય તો કંઈ નહીં ભાઈ, મારે કેન્સલ નથી કરવું, તારે એવું હોય તો હું આપી જા, મારે હું લઈ લઈશ, આપી જા એમ કહી દેવાનું. પણ ઓટીપી ક્યારેય કોઈ ડિલિવરી બોય જોડે કરવાનું નહીં. બીજું એક જે ફ્રોડ શરૂ થયું છે એમાં આયુષ્માન કાર્ડ તમને કાઢી આપો. આયુષ્માન કાર્ડ એટલે તો ખ્યાલ હશે આપને કે 5 લાખ સુધી ભારત સરકાર દ્વારા 5 લાખ સુધીની તમારો હેલ્થ ઇન્સ્યોરન્સ જેવું છે. તમે પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ આયુષ્માન કાર્ડને કારણે તમે તમારી સારવાર 5 લાખ સુધીની મર્યાદામાં કરાવી શકો છો. હવે આ પ્રકારના કાર્ડ જે લોકો બીપીએલ કેટેગરીમાં આવે છે એ લોકોને જ મળે છે. એની યાદી તૈયાર હોય છે અને એ પ્રમાણે એ લોકોને મળે છે. પણ અમુક લોકો આયુષ્માન કાર્ડ માટે થઈને ભારત સરકારનું આઈ કાર્ડ અને એવું બધું લઈ અને તમારા ઘેરે આવે છે. એમની પાસે તમારા ડોક્યુમેન્ટ્સ એ કલેક્ટ કરે છે, એમની પાસે થંબ ઇમ્પ્રેશન રીડર પણ હોય છે. એ તમારી થંબ ઇમ્પ્રેશન રીડર તમારા આધાર કાર્ડની ડિટેલ લઈ જાય, તમારા પાન કાર્ડની ડિટેલ લઈ જાય અને પછી એ ડોક્યુમેન્ટ્સને આધારે અને તમારી જે ફિંગરપ્રિન્ટ્સ એની પાસે આવી ગયેલી છે એના આધારે એ લોકો તમામ પ્રકારના તમારા જેટલા પણ બેંક એકાઉન્ટ્સ હોય એ બેંક એકાઉન્ટ્સની અંદર ફ્રોડ કરી શકે છે. એટલે આવા જો કોઈ આવે તો તમારે સૌથી પહેલાં તો પોલીસને કોઈ ડિટેલ
આપવાની નહીં. અમે સાથમાં બાજુમાં મૂકેલ છે સેન્ટ્રલ ગવર્મેન્ટ સર્વિસ કોઓપરેટિવ લેન્ડ એન્ડ ગ્રુપ હાઉસિંગ સોસાયટી લિમિટેડના સેક્રેટરીએ આવી એક નોટિસ બહાર પાડી છે કે ન્યૂ દિલ્હીમાં, કારણ કે એમની સોસાયટીની અંદર આવા લોકો ફરતા હતા એ ધ્યાને આવ્યું, એટલે એમણે એના તમામ સભ્યોને આ બાબત અંગે તરત જ જાણ થાય એટલા માટે નોટિસ ફેરવી હતી. એટલે આ પ્રકારની છેતરપિંડી પણ જે છે એ ના થાય આપણી સાથે એનું ધ્યાન રાખવું છે. આપણે ગુજરાતીમાં કહેવત છે કે ચેતતા નર સદા સુખી, તો એ પ્રમાણે આપણે કાયમ ચેતતા રહીએ અને આ પ્રકારના જે સ્કેમ જે થાય છે, હાર્ડ અર્ન મની જે છે એ મની બચાવી શકીએ ને તો એ પણ એક પ્રોફિટ જ છે, અને એ બચાવેલા પૈસા આપણે આપણા મોજ શોખ અને કામ માટે વાપરી શકીએ. તો આ પ્રમાણે ધ્યાન રાખવા માટે દોસ્તો, જો આ વિડીયો ગમે તો મારી ચેનલ લાઈક કરશો અને સબસ્ક્રાઈબ કરશો. ખૂબ ખૂબ આભાર. ઘણા સમયે વિડીયો મૂક્યો છે પણ હવે રેગ્યુલર વિડીયો ચાલુ રહેશે. ઓકે, જય હિન્દ.